खेरगाम में शारदीय नवरात्रि के दौरान प्रफुल्ल भाई शुक्ल की देवी भागवत कथा का आयोजन किया गया था। दिनांक 3-10 से 11-10 तक खेरगाम के रामजी मंदिर के कथावाचक प्रफुल्ल भाई शुक्ल की देवी भागवत कथा का आयोजन किया गया है, जो तारीख 3 को सुबह 8:30 बजे सुथारवाड़ा में युवराज सिंह जबरराव बेसाणे के निवास से रवाना होगी। प्रतिदिन सुबह रामजी मंदिर के सत्संग हॉल में 10 से 12 देवी भागवत कथा और दोपहर 12:30 से 108 दीपकों की महाआरती की जाएगी। वलसाड़ से कथा आचार्य मितेश भाई जोशी के साथ वेदांशा आश्रम के सहायक यज्ञकर्ता अनिल भाई शुक्ला होंगे। जीवन की 874वीं कथा का श्रीफल मुहूर्त देते हुए प्रफुल्ल भाई शुक्ला ने कहा कि 50वें वर्ष में उसी स्थान पर देवी कथा का अवसर मिलेगा जहाँ जीवन की पहली कथा हुई थी। यह माता जी और राम जी की कृपा है। अल्पेश भाई गज्जर, एडवोकेट निशांत भाई परमार, प्रकाश भाई परमार, युवराज बेसाने, दीपक भाई पटेल, चक्रवीर पारेख, नयन चापानेरी, जिग्नेश गोहिल, विजय सिंह चौहान, मेहुल गज्जर, भावेश परमार, तपन गज्जर, उमेशबेन गज्जर, पुष्पाबेन कुवावाला, सुष्मीबेन टेलर, पीटी उपाध्यक्ष लीनाबेन अमदावादी। कार्यक्रम में शिल्पाबेन पारेख, हेमूबेन गज्जर, रिंपल गज्जर, कृष्णा गज्जर, संगीता पटेल, पुष्पा पटेल, अल्पा रावल, ज्योतिषबेन टेलर, प्रीतिबेन खेरगामकर, जायंट्स ग्रुप के मुस्तनशीर वोहरा, नरेश भाई आहिर और ब्रिजेश लाड़ उपस्थित थे। कार्यक्रम का संचालन कथावाचक मितेश भाई जोशी ने किया। संवाददाता विशाल छोनवड़े, BHP न्यूज खेरगाम। अम्बा अम्बा जगदम्बा अम्बा 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 जगदम्बा माँ भगवती राजराजेश्वरी जगदम्बाની અસીમ કૃપાથી અને આપણા ખેરગામના રામજીની કૃપાથી નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત દેવી ભાગવતની કથાનું આજે મુહૂર્ત સંપન્ન થાય છે। ખરેખર મિતેશભાઈ સતત સવારથી હું વિચારું છું કે ક્યાં ગોઠવેલું, ક્યાં ગ્રાઉન્ડ નક્કી થઈ ગયું, ક્યાં બેનર છપાઈ ગયા અને કથા ક્યાં આવી ગઈ। આ આપણા રામજીનું સત છે, આ આપણા રામજીનો પ્રભાવ છે। અને વિદ્યાવાળાની જે ફોનો આવ્યા એને જવાબ આપતા આપતા હું થાકી ગયો, કારણ કે તમને તકલીફ શું પડી એમ કે તમને વાંધો શું આવ્યો? મેં કીધું વાંધો કઈ નથી આવ્યો, પણ મારા રામજીની ઈચ્છા અહીંયા કરવાની છે, કારણ કે 50 વર્ષ પહેલા 12મી ડિસેમ્બર 1974ના દિવસે મારા જીવનની પહેલી કથા એ રામજીની સામે મેં કરી અને એના 50 વર્ષ પૂરા થાય તો રામજીએ વિચાર કર્યો છે કે 50મો મહોત્સવ બીજે થોડો ઉજવાવો જોઈએ, 50મો મહોત્સવ તો રામજી મંદિરે જ ઉજવાવો જોઈએ। એટલે આ કથા એડવોકેટ સાહેબ નિશાંતભાઈ, આ કથા આવવાની પાછળનું કારણ મને બહુ રાજીપો છે, મને બહુ ખુશી છે। નવી રામજી મંદિરની ટીમ નિર્માણ થઈ, મારે મુસ્તાનભાઈ ને નરેશભાઈ આહિર ને ભાઈ બ્રિજેશભાઈ, એ જો મને મળવા નહીં આવ્યો હતો તો મને ખબર જ નહીં પડી। આ નિમિત્ત એ બન્યા છે અને અલ્પેશભાઈ ને બધા આવ્યા અને પછી આ બધું આયોજન નિર્માણ કર્યું। શારદીય નવરાત્રિ, આ નવરાત્રિનું નામ શું છે? શારદીય નવરાત્રિ। શારદીય નવરાત્રિ ખુદ રામજીએ કરી છે, ખુદ કૃષ્ણએ કરી છે અને વસુદેવ દેવકીએ કરી છે આ નવરાત્રિ, એવું ભાગવતમાં પ્રમાણ છે। કારણ કે કૃષ્ણ ઉપર પણ આરોપ આવેલો, કયો? શ્યામંતક મણિ જોડવાનો, અને એટલા માટે મણિ લેવા જયારે કૃષ્ણ ગયા અને ઘણો સમય સુધી આવ્યા નહીં, એટલે વસુદેવ અને દેવકીએ ઘટસ્થાપન કરીને જ્વાળા વાવીને માતાજીની આ નવરાત્રિ કરેલી અને 10મે દિવસે કૃષ્ણ શ્યામંતક મણિ લઈને પાછા દ્વારકામાં હાજર થયા। એ આ નવરાત્રિનો મહિમા છે। સાથે દેવી ભાગવતની કથા રામજી મંદિરના ઇતિહાસમાં સૌ પહેલી વખત દેવી ભાગવત થઈ ગયું છે। બીજી બધી કથાઓ તો ઘણી થઈ છે, ઓછામાં ઓછી 8-10 કથાઓ તો મેં કરી છે, પણ દેવી ભાગવતની કથા રામજીની સામે જો થઈ રહી હોય તો આ પહેલો અવસર છે। અને બીજું, નિશાંતભાઈ એ GTPLના ચેરમેન સાથે મારે વાત થઈ, GTPLના જે આવવાના છે કથામાં। GTPL એટલે
આખા ગુજરાતનું સૌથી મોટું ટેલિવિઝન નેટવર્ક, એનાથી મોટું કોઈ છે જ નહીં. એણે મને એક વાત કહી, એનાથી હું બહુ રાજી છું. મને કે બાબુ, અમારી પાસે ઉમરગામથી અંબાજી અને અંબાજીથી અબડાસા સુધીનો ન્યૂઝ છે. એમ જ્યારે જીટીપીએલના ચેરમેન મને કહે છે ત્યારે મને બહુ આનંદ થાય છે કે બસ મારા ગામનું અને મારા રામજીનું નામ આમ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે, પણ આ પ્રસંગથી, આ અવસરથી આખા ગુજરાતની અંદર. અને એણે મને કીધું કે હું એક દિવસ આવીશ, મારા કેમેરામેનને લાવીશ અને આખા ગુજરાતની અંદર આ ન્યૂઝ ટેસ્ટ થશે. એટલે ખૂબ આનંદથી આપણે બધાએ અમારે યુવરાજસિંહ એની સાથે પથયાત્રા નીકળવાની. હિતેશભાઈ, એમના પિતાશ્રી ચામર સાહેબ જે ખેતરમાં જમાદાર હતા, કેટલા વર્ષ, 50 વર્ષ સુધી આજથી 60 વર્ષ પહેલા ખેરગામમાં સૌ પ્રથમ ગણપતિની સ્થાપના એમના દ્વારા. અને આજે અવસર કેવો આવ્યો, રથયાત્રા એમને નથી સ્થાપના. એટલે એ પણ કંઈક વિભાગો અને સંકેત છે. બસ મહિલા મંડળની બહેનોને મારી વિનંતી છે કે તમે 2 વાગ્યા સુધી ગરબા ગાયા હોય એટલે હું તમને 8 વાગે તો નહીં બોલાવી શકું, પણ કમસે કમ 10 વાગે બધાએ કથામાં અને આરતીમાં ભાગ લેવાનો છે. જેમ મને બધાએ સામે સંખ્યા બેસી હોય ને તો કથાનો આનંદ આવે. બાકી મેં તો લોકડાઉનમાં ફેસબુક પર જે કથા કરી, હું ને મારા સંગીતકાર આટલા 29 કથાઓ કરી મેં. કેટલી? 3 વર્ષમાં 29 ફેસબુક પર. મને તો એ હેબિટ છે, કોઈ નહીં આવે તો હું તો માતાજીની કથા સંભળાવું, એવું કંઈ નથી. પણ બધા એનો લાભ લે તો પ્રયાસ કરજો. વિશેષ કરીને કહેતા તમારે બધાને મોડું પણ થાય છે. તો આ પ્રસંગે સૌના ઉપર માતાજીની કૃપા ઉતરે, સૌનું કલ્યાણ થાવ. બસ 9 દિવસ જય ભવાની, જય અંબે, જય ભવાની. બસ માના ગુણગાન ગાવાના છે, આપણે માનું નામ કહેવાનું છે. આટલું કહીને મારા શબ્દોને વિરામ આપું છું. ભાઈ શ્રી અલ્પેશભાઈ ગજ્જર, અમારા પ્રકાશભાઈ પરમાર, મુસ્તાનસિંહ ઓરા, ભાઈ નરેશભાઈ આહિર, યુવરાજસિંહ, સાથે એડવોકેટ નિશાંતભાઈ પરમાર અને સૌ ભાઈઓ બહેનો બધા જ્યારે અહીંયા ઉપસ્થિત થયા. નાળિયેર લેવા માટે, ખેરગામની અંદરથી નાળિયેર લેવા માટે આટલી સંખ્યામાં ભેગા થાય એ પણ મારા માટે પહેલો પ્રસંગ છે. 50 વર્ષ ખેરગામમાંથી શ્રીફળ મુહૂર્ત લેવા માટે આટલા જણા આવો એ પણ મારા માટે પહેલો પ્રસંગ. હા, હું એ વડીલોને ખૂબ યાદ કરીશ. એ કથા તો સાહેબ 3 કિલોમીટરની તો પદયાત્રા હતી. શિવશક્તિ મારા અમૃતભાઈની સાથે પદયાત્રા નીકળેલી. છેલ્લો માણસ એના ઘેરે લોખંડના સળિયાની પાસે, અને પહેલો માણસ નજીકદાસ આપણી એના આંગણા. એટલે એ અવસર તો અવસર હતો, પણ નાળિયેર લેવા માટે જો આટલા આવ્યા હોય તો આ પહેલો પ્રસંગ છે. એ દિવસે મેં નાળિયેર આપેલું તો 5 જણને આપેલું, 5 જણને. ગણેશભાઈ કાપડિયા. તો સૌના ઉપર ભગવાનની કૃપા ઉતરે, માતાજી મહેર કરે. બોલો આદ્ય શક્તિ અંબે મા. દરેક